આજથી 650 વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર રામદેવ પીર 5 વર્ષના બાળક બનીને અવતર્યા. ત્યારે પોખરણ ગઢના માર્ગે ચાલતા પગે જાતા ગાયો ચારતા ગોવાળને પાણી પડતી પની હારીને મારગડો પૂછતા જાય છે. જ્યારે વડના ઝાડ નીચે ઉભા રહ્યા ત્યારે વડલો સાચા મોતીડે વરસ્યો. તમે કલ્પના તો કરો એ દિવસ રોડ કેવો હશે. જ્યારે પારણામાં સૂતા હાથ લાંબા કરી અને ચૂલા ઉપરથી ઉકળતી દેગ ઉતારી અને માતા મિનળ દેને તેમને પરચો આપ્યો. બાળપણમાં તેમણે કાપડનો ઘોડીલો આકાશમાં ઉડાડ્યો અને દરજીડાને પરચો આપ્યો. લાખા વણજારાની મિશ્રીનું લૂણ અને લૂણની મિશ્રી બનાવી પરચો આપ્યો. ત્યારે પહેરવાના ભૂમિમાં ભંડારી અને ભૂમિનો ભાળ હરવો કર્યો. જ્યારે આવા રામાપીરના અનેક પરચા છે. રામાપીરે સમાધિ લીધા પછી પણ તેમને અનેક પરચા આપ્યા છે. આવા પરચાની વાતો કરવા બેસીએ તો ચોપડાના પાના પણ ઓછા પડે. મિત્રો, આજે પણ આપણે રામાપીરનો જન્મોત્સવ ઉજવીએ છીએ. તો આપ સૌને મારા તરફથી રામદેવ પીરના જન્મોત્સવની હાર્દિક શુભકામના. જય રામાપીર.